જય માતાજી, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા મારા ન્યૂ બ્લોગમાં. આજે આપણે તમને બતાવીશું વડોદરામાં દશામાનો ક્રેઝ અને દશામાની મૂર્તિઓનું આજે વિસર્જન છે. 10મો દિવસ છે એનું આજે વિસર્જન અને જાગરણ છે. તમને બતાવું અહીંયા ફરીને કે કેટલા કેટલી મૂર્તિઓ આવે છે, કેટલે જાય છે. એમાં સૌથી પોપ્યુલર મૂર્તિ આપણા ઠેકરનાથની, જ્યાં સૌથી મોટી મૂર્તિનું આયોજન હોય છે. આપણે ત્યાં જ જઈએ સૌથી પહેલાં અને ત્યાંથી પછી બીજું બતાવું તમારે. બરાબર, ચાલો. SSV સર્કલ આપણે આગળ એક મૂર્તિ છે. હવે કયા અહીંયાની છે ખબર નહીં, પણ આપણે જોઈ લઈએ ક્યાંની છે તે. આ છે બીજા દશામાં જે બધાના ઘરમાં હોય, એ બી નીકળ્યા છે અત્યારે લઈને, કેમ કે અમને વિસર્જન છે. બહુ મસ્ત મસ્ત મૂર્તિઓ છે. મસ્ત મૂર્તિ છે. લોકો જોવા માટે બહુ જ ટ્રાફિક છે આજે, કેમ કે દશામાનું એ છે. જો તમને બતાવું, જે લોકો જોવા એ ઠીક, ના જોયા હોય તો આપણી યુટ્યુબ પર ચેનલમાં જોઈ લો. બરાબર, અને આવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરતા રહેજો. આગળ તમને હજુ બીજું બતાવું છું અને જુઓ. માટે જોઈ લો, બધાના ઘરમાંથી બી અત્યારે નીકળે છે જાગરણ કરીને. તમને આજે વડોદરાના બધા દશામાના દર્શન કરાવો, એટલે જેટલા થાય એટલા. બાકી જેટલા ના થાય એ વસ્તુ આખી અલગ છે. બાકી જેટલા થાય એટલા તો હું તમને બતાવીશ જ આજે. તીર્થનાથ આગળ તમને બતાવો, અહીંયા તો આખી લાઈન નીકળી જ છે આખી, એટલે તમને બતાવો આગળ.
દેખાય ત્યાં જઈને દશામાં જોઈએ છે અને તમને બી બતાવીએ છીએ. તો જુઓ, જો આગળ એક સારથી પડે છે ત્યાં બી જોઈએ આપણે. વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો મારા વાલા. હજુ આગળ છે જ, આપણે જોઈએ છીએ. આ પ્રેમ છે અમારા વડોદરાનો. અહીંયા તહેવારો કોઈ બી હોય પણ જશ્ન તો થાય જ. ગમે એવા તહેવારમાં નાચવા, કૂદવાનું અને ફરવાનું વડોદરાનું પહેલું કહેવાય ને કે આમ ફેવરેટ એ વસ્તુ છે.
एकदम डिजाइन का जो दशा माता की જો આગળ દેખાય છે આ તો વડોદરાની પબ્લિક છે ભાઈ. વરસાદ ધીરે ધીરે આવ્યો છે બધા ભાવિ ભક્તોને પવિત્ર કરવા માટે. ટ્રાફિક ફૂલ ચક્કાજામ છે. દશા માતા કી બધી લાઈન લાગી છે. આગળ આપણે મંડી તરસાલી છે ને ત્યાં આગળ આપણે તલાવ છે તરસાલી આગળ, ત્યાં આગળ વિસર્જન માટે બધી મૂર્તિ ત્યાં જ જાય છે વિસર્જન માટે. બધું બહુ મૂર્તિ છે આ વખતે અને બહુ સારું બી લાગે છે. દર વખતે એક કે બે જ દશામાની મૂર્તિ હોય છે. મૂર્તિ વધારે હોય છે પણ આટલો બધો ક્રેઝ દેખાતો નહીં. આ વખતે બાકી દેખાય છે આખું મેળા જેવું ભરેલું છે આપણે અહીંયા આગળ. દેખાય છે ને તમને? અહીંયા બધે કૃત્રિમ તલાવો બનાવવામાં આવ્યા છે તરસાલીમાં અને અહીંયા આગળ વિસર્જન રાખવામાં આવ્યું છે તરસાલી પાસે. અને બીજા અમુક સેક્શને અમુક જગ્યા પર રાખ્યું છે. અને આ છે તરસાલી. તરસાલીમાં બહુ મસ્ત એવું સજાવટની સાથે છે. બાકી લાગે છે ને મજા. ચાલુ થઈ ગયો છે અને જેટલા બંદર એટલા મેં તમને દશામાની મૂર્તિના દર્શન કરાયા. હવે આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી.